કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે મલાઈમાંથી ઘી અને છાશ બંને બનાવવાના છીએ। અને ઘી બનાવ્યા પછી આની અંદરથી જે ખુરચન નીકળે, એટલે કે આપણે તો ગુજરાતીમાં અમારે ત્યાં એને વિઘારો કે, તો એ જે વિઘારો નીકળે એનો ઉપયોગ પણ એટલો જ મસ્ત છે આ શિયાળા પૂરતો। તો તમે આ વિડીયોને પૂરો જરૂરથી જોજો, એકદમ સરળ રીત છે। અને તમારે આ મલાઈમાંથી ઘી બનાવતી વખતે જરા પણ અંદર હાથ નાખવાની જરૂર નહીં પડે। મતલબ કે આપણે હાથ નાખ્યા વગર એકદમ સરળ રીતથી અને આપણે એકદમ મસ્ત એવું ઘરનું ઘી બનાવી અને તૈયાર કરી લેશું। તો ચાલો પછી આપણે આજનો વિડીયો છે એને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો તમારે કરવાનું એ કે તમારી મલાઈ છે એને ફ્રીજમાંથી કાઢી અને એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાની। તો મેં પણ અહીંયા એવી જ રીતે કર્યું છે, જેથી આપણે મલાઈને સરળતાથી આવી રીતે ફેંટી શકીએ। અહીંયા તમારે આ મલાઈમાંથી છાશ બનાવવી હોય તો તમારી મલાઈ છે એ વધારે જૂની નહીં લેવાની, 8 થી 10 જ દિવસ સુધીની મલાઈ લેવાની છે। એનાથી જૂની લેશો અને છાશ બનાવશો તો એ સારી નહીં લાગે અને ઘી પણ એટલું સારું નથી બનતું। તો સૌથી પહેલાં તો આપણે એવું કરવાનું કે મલાઈ છે એને ફ્રીજમાંથી કાઢી અને આપણે 20 રૂપિયાનું દહીં કે પછી છાશ આની અંદર એડ કરી દેવાનું અને 5 થી 6 કલાક માટે મૂકી રાખવાનું। તમે ઈચ્છો તો એને ઓવરનાઇટ માટે પણ છોડી શકો છો। તો મેં પણ અહીંયા છાશ કે દહીં નાખી અને આને ઓવરનાઇટ માટે છોડી દીધેલું। હવે આપણે ફ્રીજનું ઠંડુ પાણી લેવાનું છે। તો આ તમે જોઈ શકો એકદમ ઠંડુ પાણી લીધું છે મેં, થોડું થોડું કરી અને આની અંદર એડ કરતા જઈ અને આવી રીતે મિક્સ કરતા જવાનું। તો આવી રીતે આપણી જે મલાઈ છે એ ઉપર આવવા લાગશે। હવે તમારે એક મિક્સરનું જાર લઈ લેવાનું અને આ મલાઈ અને આપણે જે હમણાં પાણી બધું જે એડ કર્યું એને અડધું આપણે મિક્સરમાં લઈ લઈશું। તો આવી રીતે 2 ભાગમાં કરીશું તો આપણને પ્રોબ્લેમ નહીં થાય। અને હા, તમે મિક્સરને પૂરું નહીં ભરતા, આવી રીતે તમારે અડધું રાખવાનું। હવે ખાટું હોય એ પ્રમાણે તમારે થોડું પાણી એડ કરવું હોય તો તમે પાણી એડ કરી શકો છો। ત્યાર પછી મિક્સરને બંધ કરી અને થોડું એને ચલાવી લેવાનું। તો 30 થી 40 સેકન્ડ જેવું એને ચલાવી લેશો એટલે તમારું જે મિક્સરની અંદર છાશ અને માખણ છે એકદમ અલગ પડી જશે। આ જુઓ। તો હવે આપણે એને એક બીજા વાસણમાં કાઢી લઈએ। તો હું અહીંયા જે વાસણમાં આપણે ઘી બનાવવાનું છે એ જ વાસણમાં કાઢીશ, જેથી આપણા વાસણો છે એ પણ વધારે ખરાબ નહીં થાય। ફરીથી આપણે એ જ પ્રોસેસ કરી અને આપણે આ મલાઈમાંથી જે માખણ છે એને કાઢી લઈએ। તો પાણી મેં ટોટલ 1 બોટલ જેટલું આની અંદર વાપરી લીધું છે, કેમ કે આપણું જે છાશ લીધેલી મેં આની અંદર, મતલબ કે પહેલાં આથો લાવવા જે છાશ નાખેલી એ થોડી ખાટી નાખેલી એટલા માટે। તો આવું કરવાથી છાશ છે એ પણ થોડી વધારે નીકળશે। તો આપણું આ માખણ બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તો આપણે બધા જ માખણ અને છાશને અત્યારે ભેગું કાઢી લેવાનું। તો હવે તમે વિચારશો કે હવે તો હાથ નાખવો જ પડશે, કેમ કે આની અંદર છે એ આપણે માખણ છે એને અલગ કરવાનું છે। તો નહીં, આપણે એને હાથની નાખવાની જરૂર બિલકુલ નહીં પડે। અને આ મિક્સરને ધોવા માટે તમે ગરમ પાણી લેશો એટલે એકદમ સાફ થઈ જશે। તો એ તો વાત ગઈ, ચલો જવા દઈએ એને। તો હવે વાત કરીએ આપણે આ માખણ છે એને કાઢવાની। તો આવી રીતે તમારે ચમચાથી થોડું માખણ છે એને એકઠું કરવાનું આમ। ત્યાર પછી આપણે જે વાસણની અંદર મલાઈ કાઢીને રાખેલી એ જ વાસણની અંદર છાશને અલગ કરી લઈએ। તો બસ આવી જ રીતે ચમચાથી પકડી રાખી અને તમે કરશો એટલે આ એકદમ આસાનીથી થઈ જાય છે। આને બિલકુલ બી તમારે હાથ લગાવવાની જરૂર પડતી જ નથી। તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે અત્યાર સુધી જેને પણ મલાઈમાંથી ઘી બનાવવું ખૂબ જ અઘરું લાગતું હતું, એના માટે આ એકદમ સરળ રીત છે। જરા પણ હાથ લગાવવાની પણ જરૂર નહીં પડે અને આપણે આવી રીતે છાશ બનાવી અને તૈયાર કરી લેશું અને સાથે સાથે આપણું માખણ પણ એકદમ મસ્ત બની જશે। તો છાશને આપણે સાઈડ પર મૂકી દઈએ અને આપણે જે આ માખણ છે એને હવે ધોઈ લઈએ। તો માખણને ધોવા માટે પણ મેં 1 બોટલ પાણીનો યુઝ કર્યો છે અને માખણને 3 થી 4 વાર પાણી નાખી થોડું થોડું કરી અને એને આપણે ધોતું રહેવાનું અને એને ત્યાં સુધી ધોવાનું જ્યાં સુધી પાણી એકદમ ચોખ્ખું ના નીકળે ત્યાં સુધી। તો આવી રીતે તમે માખણ ધોઈ અને પછી ઘી બનાવશો ને તો ઘી તમારું એકદમ ફ્રેશ બનશે, જરા પણ એમાંથી સ્મેલ નહીં આવે અને મસ્ત એવું ઘી બની અને તૈયાર થશે। તો છેલ્લે 4 થી 5 વાર ધોયા પછી તમે જોઈ શકો કે હવે આ પાણી છે એકદમ ચોખ્ખું નીકળવા લાગ્યું છે, મતલબ કે આપણું માખણ બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને ઘી બનાવીએ। તો ગેસ પર ચડાવી ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે ઘી બનાવવાનું છે। તો ધીમે ધીમે તમારે આવી રીતે હલાવતા જઈ અને આ ગરમ કરવાનું। તો જેમ જેમ તમે ગરમ કરશો એમ એમ જોશો કે એકદમ જલ્દીથી ઘી બનવા લાગશે। તો તમે આ પ્રોસેસથી ઘી બનાવશો ને ફ્રેન્ડ્સ, તો તમારે ટાઈમ પણ વધારે બિલકુલ નહીં લાગે। ઓછા ટાઈમમાં અને ઓછી મહેનતમાં ઘી બનાવી અને તમે તૈયાર કરી શકશો। અને હાથ તો તમારા બિલકુલ પણ ગંદા થવાના જ નથી આને કરતી વખતે।
અહીંયા માખણને ગેસ પર ચડાવી આપણે 10થી 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે ઘી એકદમ અલગ પડવા લાગ્યું છે. તેમ છતાં પણ હજુ આપણે આને ધીમી આંચ ઉપર 5 મિનિટ સુધી આને પકવવાનું છે. તો ઘી બરાબર પાકશે નહીં તો પાછળથી ઘીની અંદરથી સ્મેલ આવવા લાગશે. એટલે એને ધીમી આંચ ઉપર 5 મિનિટ પકવી લેવાનું. અને જ્યારે તમે ગેસ ઓફ કરવાના હોય એના પહેલાં 10 સેકન્ડ માટે ગેસને થોડોક એકદમ ફૂલ કરી દેવાનો અને ત્યાર પછી ઓફ કરી દેવાનું. તો જેવું ઘી ઠંડુ થાય એવું આપણે એને તરત જ ચાળી લેવાનું છે ચાળણીની મદદથી. તો મારી પાસે કાચની બોટલ તો છે નહીં અત્યારે, એટલે હું આની કીટલીની અંદર જ ગાળી લઉં છું. જેવી કાચની બોટલ મારી પાસે છે એ ખાલી થશે તો હું આ ઘી છે એની અંદર ભરી લઈશ. તો ચાલો પછી આપણું આ ઘી છે એ તો બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે વાત કરીએ તો આપણી આ જે કઢાઈ છે એની ફ્રેન્ડ્સ. તો કઢાઈ તમે જોઈ શકો કે બિલકુલ પણ બળી નથી વધારે પડતી, એકદમ સામાન્ય જ એની અંદર બળ્યું છે, આ તમે જોઈ શકો. તો બસ આવી રીતે ઘી બનાવશો તો કઢાઈ પણ નહીં બગડે વધારે પડતી અને આ ઘી પણ સરસ બનશે. અને હવે વાત કરીએ આ આપણું જે વિઘારો નીકળ્યો એની. તો વિઘારાને આપણે હાથો, પગો અને આખા શરીર પર લગાવી શકીએ. તો આ આપણું એકદમ શરીર પર મોઇશ્ચરનું કામ કરશે અને તમારા જે હાથ ફાટ્યા હોય કે પછી પગની એડીઓ ફાટી હોય એની અંદર તમે આ રીતે ઘસી અને આ વિઘારાને લગાવશો તો તમારા પગ અને હાથ એકદમ સરસ થઈ જશે. તો આવી રીતે તમે આ વિઘારાનો પણ સરસ એવો યુઝ કરી શકો છો. તો છે ને ફ્રેન્ડ્સ, આપણે આ ઘી બનાવી એની અંદરથી જેટલી પણ વસ્તુ નીકળી એ બધી જ યુઝેબલ છે. તો આનો યુઝ તમે આવી રીતે કરી શકો છો. આ જુઓ, તો 10થી 15 મિનિટ માટે લગાવી અને શરીર પર આને રહેવા દેવાનું. ત્યાર પછી પાણીથી ધોઈ લેવાનું. એટલે મસ્ત આપણા શરીરનું એકદમ ચમકારો છે એ વધી જશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમે આજની રેસીપી કમેન્ટ કરી બતાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.